મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં રાજ્યમાં આવનારા 3 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 3 કલાક હવામાન વિભાગની આગાહી કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। 16 જિલ્લામાં આગામી 3 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર કે જ્યાં મહેસાણા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર કે જ્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગામી 3 કલાક માટે આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। 16 જિલ્લામાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદી આગાહી કરવામાં આવી શકે છે। ત્યારે ગઈકાલથી ધોધમાર વરસાદ રાજ્યભરમાં પડી રહ્યો છે, ત્યારે આજે પણ યથાવત જોવા મળી છે। ત્યારે આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી કે જ્યાં મહેસાણા, સાબરકાંઠા, પાટણમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર કે જ્યાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદી આગાહી કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર અમરેલી અને ભાવનગર, કચ્છમાં વરસાદી માહોલ જામવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। 22 જિલ્લામાં આગામી 3 કલાક માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર રાજ્યમાં જ્યારે મેઘો મુશળધાર બન્યો છે, ત્યારે આગામી 3 કલાક માટે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, ગઈકાલે મેઘો મુશળધાર જોવા મળ્યો હતો, ત્યારે આજે પણ આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। શું છે વધુ વિગતો? ચોક્કસથી પ્રિન્સ, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 કલાક જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે એમ છે। હવામાન વિભાગનું આજે નાવકાસ્ટ છે એના વિશે જો વાત કરવામાં આવે તો લગભગ આખું સમગ્ર ગુજરાત જે છે ત્યાં આગળ આ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણી જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઘણી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે હાલ ગુજરાતના માથે 4 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના પગલે અત્યારે હાલ આ વરસાદ આવી રહ્યો છે। અમદાવાદના દ્રશ્યો તમને બતાવીએ, જેમ આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો 16 જિલ્લામાં આગામી 3 કલાક રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એમાં ખાસ અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। ત્યારે અમદાવાદમાં પણ અત્યારે આપ જોઈ શકો છો વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને એવું લાગે છે કે હજુ પણ આગામી 3-4 કલાક જે છે તે આ પ્રમાણેનો જ વરસાદ જે છે તે વરસવાનો છે। ખાસ મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે। 22 જિલ્લામાં આગામી 3 કલાક સુધી યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે આ વરસાદ કેમ વરસી રહ્યો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં સિયર ઝોન સિસ્ટમ જે હોય છે તે અત્યારે હાલ ખૂબ જ મજબૂત છે। તેના પગલે અત્યારે હાલ અમદાવાદના માથે એટલે કે અમદાવાદનું જે મુખ્ય મિડલ પાર્ટ છે ત્યાં આ સિસ્ટમ કેન્દ્રિત થઈ છે, તેના કારણે થઈને આ ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ મોન્સૂન ઓફશોર ટ્રફ નામની જે સિસ્ટમ છે એ પણ પોઝિટિવ દેખાઈ રહી છે અને એના કારણે થઈને પણ આ વરસાદ વરસી રહ્યો છે। 4 જેટલી સિસ્ટમ હોય છે જે વરસાદ લાવવા માટે અત્યારે હાલ સક્રિય છે ને આ 4 સિસ્ટમ વિશે જો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને શહેર ઝોન અને મોન્સૂન ટ્રફ, આ 4 સિસ્ટમના પગલે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। આગામી 48 કલાક જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યારે આખું ગુજરાતને આપણે રેડ એલર્ટ કહી શકીએ। ત્યારે 22થી પણ વધારે જે તાલુકા અને જિલ્લા છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠામાં માછીમારોને 2 થી 3 દિવસ દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે આગામી 3 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે અને મોડી રાતથી જ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે। જે રીતે ગઈકાલથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે તેના પગલે સમગ્ર અમદાવાદ જે છે એ જળબંબાકાર બન્યું છે। અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। ઘણી જગ્યાએ તો ફૂડ પેકેટ આપવાની પણ જરૂર પડી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો હજુ પણ આજનો દિવસ ભારે કહી શકાય, કારણ કે આજે સિસ્ટમ સક્રિય થઈ છે તેના પગલે આજે આખો દિવસ ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં અને ગાંધીનગરમાં છે, સાથે જ ખેડા અને મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। જી, સમગ્ર માહિતી બદલ અનિતા આપનો આભાર।
ત્યારે આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલથી અમદાવાદમાં મેઘો મુશળધાર બન્યો છે। ત્યારે આજે પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે।